ચલો, વ્રજ પ્રકાશન બેઝિકનું ત્રીજું પેપર ના એસક્યુ બધા માટે કોમન હશે. સ્ટાન્ડર્ડવાળા હોય કે બેઝિકવાળા હોય, બધાએ પ્રેક્ટિસ કરવાની. પહેલો સવાલ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આવે 2, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો એ આવે 4. ચલો, આ બંને સંખ્યાઓનો લસા 4 છે એવું કહે છે. ખરા ખોટા છે, બરાબર? યાદ રાખજો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા શું આવે? 2, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આવે 4. તો આ બંને સંખ્યાઓનો લસા 4 આવે. ચલો ચેક કરી લઈએ. 2ના અવયવ પડે 2 એકા 2, 4ના અવયવ પડે 2 દુ 4. તો 2 ગુણ્યા 1, અને અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2ની 2 ઘાત લખાય. હવે લસા કીધું છે, તો લસા એટલે તમને આઈડિયા છે જ કે જે સામાન્ય અવયવ હોય એમાં મોટામાં મોટી ઘાતવાળું પદ લેવાનું. જે સામાન્ય અવયવ હોય એમાં મોટામાં મોટી ઘાતવાળું પદ. તો 2 આમાં પણ છે, 2 આમાં પણ છે. પણ યાદ રાખજો, અહીંયા 2ની 2 ઘાત છે, બરાબર? અને અહીંયા 2ની 1 ઘાત કહેવાય. 2ની 1 ઘાત અને 2ની 2 ઘાત. બોલો, એમાં મોટી ઘાતવાળું પદ કયું આવે? તો કે 2ની 2 ઘાતવાળું પદ મોટું કહેવાય. તો એ તમારો લસા આવી જશે 2ની 2 ઘાત ગુણ્યા. હવે બાકી રહેલા પદ કયા બચ્યા? તો અહીંયા ઉપરમાંથી માત્ર એક જ બચ્યો, તો 1 લખી દો. યાદ રાખજો, લસાનો નિયમ શું કહે? કે સામાન્ય અવયવ હોય એમાં મોટી ઘાતવાળું પદ લેવાનું. તો અહીંયા 2ની 1 ઘાત છે, અહીંયા 2ની 2 ઘાત છે, તો મોટી ઘાતવાળું પદ 2ની 2 ઘાત કહેવાય. અને પછી બાકી રહેલા અવયવોમાં કોણ બચે? તો કે 1 બચે અહીંયા, તો એ પણ લખી દીધો. ચાલો, 2ની 2 ઘાત 4 ગુણ્યા 1, તો 4 એકા 4. બોલો, લસા 4 આવે છે? તો અહીંયા પણ લસા 4 કીધું છે, એટલે વિધાન સાચું છે. ચલો, નંબર 2, પાઈ એ સમય સંખ્યા છે. વિધાન ખોટું છે. પાઈ એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. ચલો, નંબર 3, પી ઓફ એક્સ બરાબર ax નો વર્ગ માઇનસ 6x માઇનસ 6. અને રકમમાં એવું લખે છે કે શૂન્યનો ગુણાકાર બરાબર. બોલો, શૂન્યનો ગુણાકાર કેટલો આપે છે? 2 આપે છે. તો મૂકી દીધો 2. ચલો, શૂન્યના ગુણાકારનું સૂત્ર એટલે આપણે કહેવાય આલ્ફા વત્તા બીટા બરાબર c/a. આ શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે. તો c/a બરાબર તમને આપેલું છે 2. યાદ રાખજો, શૂન્યનો ગુણાકાર એટલે કે c/a બરાબર કિંમત કેટલી આપી છે? 2 આપી છે. હવે રકમ પરથી વેલ્યુ લખી નાખીએ. એ એટલે તમારો એક્સના વર્ગનો સહગુણક, એટલે એ જ કહેવાય. બીની વેલ્યુ એટલે એક્સનો સહગુણક -6 કહેવાય. અને સીની વેલ્યુ અચળ પદ એ પણ -6 છે. તો ચાલો, તમારા પાસે જે પદ છે તે શૂન્યનો ગુણાકાર c/a બરાબર 2. તમારી પાસે આ પદ આપ્યું છે, બરાબર? આ રકમમાં કીધું છે કે શૂન્યનો ગુણાકાર બરાબર 2, એટલે શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a બરાબર 2 થઈ ગયું.
અને યાદ રાખજો, આ જે બહુપદી છે ને તમારી, એ દ્વિઘાત બહુપદી છે. એટલે આપણે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર c/a લખ્યું છે. બરાબર. દ્વિઘાત બહુપદીનું પદ છે, જોજો ઉપર 2 ઘાત આપી છે. એટલે શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદી માટેનું સૂત્ર c/a થાય. બરાબર. ગુણાકાર આપ્યો છે 2. ચલો, c ની વેલ્યુ -6 મૂકી દો અને a ની વેલ્યુ તો એ જ લેવાની. બરાબર 2. a નો ગુણાકાર 2 સાથે કરું તો પદ બને તમારું -6 બરાબર 2a. ચલો, ગુણાકારનો 2 ને લઈ જાઓ છેદમાં ડાબી બાજુના, તો -6/2 બરાબર a. 3 2 6, તો -3 બરાબર તમને a મળે છે. બોલો, એની વેલ્યુ કેટલી મળી? -3. અને રકમમાં તમને શું આપ્યું છે? a બરાબર 3. યાદ રાખજો, રકમમાં તમને a બરાબર 3 એવું કીધું છે અને તમારો જવાબ એની વેલ્યુ -3 આવે છે. જોજો, અહીંયા +3 છે, અહીંયા -3 છે, એટલે વિધાન ખોટું આવે. વિધાન કેવું આવે? ખોટું. કેમ કે સાચો જવાબ -3 આવે. બરાબર. ચલો, ત્યાર પછી ચોથો સવાલ. ધ્યાનથી બધા દાખલા ગણવાના, સોલ્યુશન લખતા રહેવાનું, જેથી તમને આઈડિયા આવે જવાબ શું બને છે. ચલો, નંબર 4માં x બાર બરાબર સૂત્ર છે a વત્તા સિગ્મા fi/uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h. અને એવું કીધું છે કે આ જે uy છે, તો uiનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, xi માઇનસ a આખાના છેદમાં h. મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્યક બાદ કરવાનો અને જે પણ જવાબ આવે એને વર્ગ લંબાઈ h વડે ભાગી દેવાનું. આ આનું સૂત્ર છે uiનું. હવે તમને રકમમાં શું કીધું છે? ui બરાબર xi માઇનસ a. બોલો, આમાં છેદમાં h આપ્યું છે? તો કે ના, છેદમાં h તો નથી આપ્યું, એટલે વિધાન ખોટું કહેવાય. વિધાન શું કહેવાય? ખોટું. કારણ કે છેદમાં h આપ્યો નથી અને uiના સૂત્રમાં છેદમાં h આવે. ઓકે, એટલે વિધાન ખોટું છે. ચલો, 22 નંબર 5મો સવાલ. તમને રકમમાં ગુસા ab બરાબર 7 આપ્યું છે. ગુસા ab બરાબર તમને આપ્યું છે 7 અને લસા ab બરાબર તમને આપ્યું છે 385. અને એવું કીધું છે કે a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા. તો બાળકો, a ગુણ્યા b બરાબર સૂત્ર તમારું છે, યાદ રાખજો, બેટું સૂત્ર છે તમારું, કે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. તો બોલો, a ગુણ્યા b આવી ગયું તમારું, એ શોધવા કીધું છે. બરાબર. તો a ગુણ્યા b બરાબર લસા ab ગુણ્યા ગુસા ab ગુણ્યા લસા ab. તો બહુ સિમ્પલ છે. a ગુણ્યા b બરાબર 7 ગુણ્યા 385. ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. તો આપણે a ગુણ્યા b શોધવા માટે શું કરવાનું? ગુસા ab ગુણ્યા લસા ab. ગુસા ab આપ્યું છે 7 ગુણ્યા લસા ab આપ્યું છે 385. તો 7 ગુણ્યા 385 કરીએ તો જવાબ આવે તમારો 2695. કેટલો આવે? 2695. એટલે ઓપ્શન આવશે તમારો સી ઓપ્શન. ઓકે, ચલો, ત્યાર પછીનો સવાલ.
એસક્યુ શાંતિથી કરવાના, ઉતાવળ નહીં કરવાની. ચલો નંબર 6માં જો દ્વિઘાત બહુપદી આપેલી છે. શું આપેલું છે? દ્વિઘાત બહુપદી. જો 2 ઘાત આપી છે ને. હવે તમને સ્વરૂપ કંઈક આવું આપેલું છે, ધ્યાનથી જોજો. દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ વત્તા 5x વત્તા 2. શું કીધું છે? આલેખ ખાલી જગ્યા મળે. હવે યાદ રાખજો, દ્વિઘાત બહુપદીનો કોન્સેપ્ટ હતો એમાં તમને ખબર હતી કે જો એ તમારો ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય, અને જો એ તમારો ઋણ આવે તો નીચેની તરફ ખુલ્લો પરવલય. ચાલો, તો હવે આપણે પહેલાં એને જોઈ લેવાનું. તો એને વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો બોલો આ a બરાબર કેટલા કહેવાય? +3 કહેવાય. એ એટલે તમારો એક્સના વર્ગનો સહગુણાંક. તો તમે ધ્યાનથી જો કે તમારો જે એ છે એની વેલ્યુ +3 છે. તો જો એ તમારો +3માં હોય એટલે કે ધનમાં હોય. એ તમારો +3 છે એટલે ધન કહેવાય, ધન 3. તો તમારો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય કહેવાય. શું કહેવાય? ઉપરની તરફ ખુલ્લો પરવલય. એટલે ઓપ્શન સી આવશે તમારો. ઓકે, એ તમારો પોઝિટિવમાં છે એટલે ઉપરની તરફ ખુલ્લો પરવલય. ચલો ત્યાર પછીનો સવાલ. ચાલો નંબર 7. જો y બરાબર px -2 આપેલું હોય અને બિંદુ રકમમાં તમને બિંદુ આપ્યું છે 3 અલ્પવિરામ 2 માંથી પસાર થતી હોય તો p બરાબર ખાલી જગ્યા. યાદ રાખજો, આ જે 3 છે એ તમારો x યામનું પદ કહેવાય, 2 છે તમારા y યામનું પદ કહેવાય. ચલો આ જે સમીકરણ તમને આપ્યું છે એમાં x બરાબર 3 મૂકી દો, y બરાબર 2 મૂકી દો. તો ચલો y બરાબર 2 બરાબર p કૌંસમાં xની વેલ્યુ 3 -2. બોલો -2 ડાબી બાજુ પર જાય તો +2 થઈ જાય. 2 વત્તા 2 બરાબર, ચલો 3 ગુણ્યા p 3p. 2 વત્તા 2 4 બરાબર 3p. ગુણાકારનો 3 ક્યાં જાય? છેદમાં જાય. તો 4/3 બરાબર p. તો pની વેલ્યુ આવી 4/3. તો ઓપ્શન આવશે તમારો સી ઓપ્શન, 4/3. ચલો ત્યાર પછી હવે ધ્યાનથી જોજો. આ રકમમાં છે ને ભૂલ છે. રકમમાં ભૂલ એ છે કે અહીંયા દ્વિઘાત બહુપદી કીધું છે અને આ જે તમને સમીકરણ આપ્યું છે ને એ ત્રિઘાત બહુપદીનું આપ્યું છે. એ કયા બહુપદીનું આપેલું છે? ત્રિઘાત બહુપદીનું આપ્યું છે. જો કેવી રીતના ખબર પડે? તો જો અહીંયા એક્સની 3 ઘાત આપી છે તો 3 ઘાતવાળું પદ એટલે ત્રિઘાત બહુપદીનું કહેવાય. ઓકે, તો હવે ધ્યાનથી જોજો. આના હું 2 જવાબ બનાવું છું. જો તમારો સવાલ દ્વિઘાત બહુપદીનો કીધું હોય, દ્વિઘાત બહુપદીનું કીધું હોય અને સમીકરણ તમને x² વત્તા bx વત્તા c આપેલું હોય તો તમારો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર
દ્વિઘાત બહુપદી કીધું હોય અને ax² + bx + c સ્વરૂપમાં હોય તો આલ્ફા બીટા બરાબર સૂત્ર તમારું આવે c/a. આ દ્વિઘાત બહુપદી પ્રમાણે હોય. કયા બહુપદી પ્રમાણે? દ્વિઘાત બહુપદી પ્રમાણે. પણ જો તમને રકમમાં ત્રિઘાત બહુપદી કીધું હોય તો એનું વ્યાપક સ્વરૂપ ax³ + bx² + cx + d. તો આના માટે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, તો શૂન્યનો ગુણાકાર બની જાય -d/a. યાદ રાખજો. પણ આ રકમમાં શું કર્યું છે? દ્વિઘાત બહુપદીનું પદ લખ્યું છે અને સમીકરણ ત્રિઘાત બહુપદીનું આપ્યું છે. અને પાછળ જવાબ એ તમને દ્વિઘાત બહુપદી પ્રમાણે આપ્યો છે. પાછળ જે જવાબ છે એ દ્વિઘાત બહુપદી પ્રમાણે આપ્યો છે. એટલે યાદ રાખજો, આ રકમમાં ખોટી છે. કેમ કે રકમમાં દ્વિઘાત બહુપદી આપેલું હોય તો આ સ્વરૂપ આવવું જોઈએ તમારું. ઓકે, તો હમણાં આ સવાલની રકમ ખોટી છે. પણ જો દ્વિઘાત બહુપદી કહે અને આ રીતના વ્યાપક સ્વરૂપ લખ્યું હોય તો c/a જવાબ આવે. અને જો ત્રિઘાત બહુપદી હોય તો આ જે સ્વરૂપ આપ્યું છે એ સ્વરૂપે જવાબ શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા બરાબર -d/a આવે. ઓકે, તો આ તમારો જવાબ બની શકે છે. એટલે દ્વિઘાત બહુપદી માટે c/a જવાબ આવે, ત્રિઘાત બહુપદી માટે -d/a આવે. અને તમારા ચોપડીમાં જવાબ આ આપ્યો છે. પણ એ જવાબ શું કામ આપ્યો છે? દ્વિઘાત બહુપદી લખેલું છે ને એટલા માટે c/a આપ્યું છે. ઓકે, તો ધ્યાન રાખવાનું. દ્વિઘાત બહુપદી કહીને આ વ્યાપક સ્વરૂપ આપેલું હોય તો જવાબ c/a લખો તો ચાલે. પણ ત્રિઘાત બહુપદી હોય ને આ સ્વરૂપ આપેલું હોય તો તમારે -d/a મૂકવાનું. બરાબર? રકમમાં ભૂલ આવી શકે છે એટલે ધ્યાન રાખવાનું. બરાબર? ચાલો, ત્યાર પછીનો સવાલ. 9મો સવાલ. AB વર્તુળનો વ્યાસ છે. આ વર્તુળ છે, આ વ્યાસ દોરી દીધી A અને B. વર્તુળનું કેન્દ્ર જેને P બિંદુ નામ આપી દઈએ, એના યામ આપ્યા છે 2 અને -3. B બિંદુના યામ આપ્યા છે 1 અને 4. અને એ બિંદુના યામ શોધવા કીધા છે એટલે XY શોધવાનું છે. ચોપડીનો બેઠો દાખલો છે, તમને બધાને આવડી જાય તેવો જ છે. બરાબર? સીધું સ્ટેટમેન્ટ. P એ ABનું મધ્ય બિંદુ છે. બિંદુ P કૌંસમાં XY ABનું મધ્ય બિંદુ ચલો સૂત્ર મૂકી દો. P કૌંસમાં વેલ્યુ એક્સની વેલ્યુ 2, વાયની વેલ્યુ -3 AB બિંદુ માટે. આ યાદ રાખજો, X1 છે, આ Y1 છે, આ X2 છે, આ Y2 છે. મધ્ય બિંદુનું સૂત્ર ડાયરેક્ટ જ મૂકું છું. X1ની વેલ્યુ X વત્તા X2 1/2. ચલો, Y1ની વેલ્યુ Y વત્તા Y2 4/2. ચલો, X યામને X યામ સાથે સરખાવો, Y યામને Y યામ સાથે સરખાવો. તો 2 બરાબર X + 1/2. ચલો, 2 દુ 4 બરાબર X + 1 +1 ડાબી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. 4 - 1 બરાબર X +1 ડાબી બાજુ પર જાય તો -1 થઈ જાય. બરાબર? 4માંથી 1 જાય તો 3 બરાબર X. ચાલો, Xની વેલ્યુ મળી ગઈ 3. હવે Yની પણ શોધી નાખીએ.
તો અહીંયા આપણે શોધી નાખીએ -3 બરાબર વાય વત્તા 4 આખાના છેદમાં 2. 2નો ગુણાકાર -3 સાથે -6 બરાબર વાય વત્તા 4. -4 ડાબી બાજુ પર જાય, સોરી +4 ડાબી બાજુ પર જાય તો -4. તો -6 -4 બરાબર વાય. યાદ રાખવાનું, +4 ડાબી બાજુ પર જાય તો -4. ચલો -6 અને -4 થઈ જાય તમારા -10 બરાબર વાય. તો યાદ રાખજો, તમારો એક્સ યામ મળ્યો 3 અને વાય યામ મળ્યો -10. તો આ રીતના તમારો જવાબ બની જાય એક્સ યામ 3 ને વાય યામ -10. ઓપ્શન આવશે તમારું સેકન્ડ ઓપ્શન, એક્સ બરાબર 3 અને વાય બરાબર -10. આ બેઠો ચોપડીનો દાખલો છે, બરાબર, સ્વાધ્યાય 7.2નો. ધ્યાનથી કરવાનું. એક્સ યામને એક્સ યામ સાથે, વાય યામને વાય યામ સાથે સરખાવવાનું. ઓકે, ચાલો ત્યાર પછીનો સવાલ. જે જન્મે છે તે મૃત્યુ પામે છે, શક્ય ઘટના કહેવાય? શક્ય ઘટના. જેનો જન્મ થાય તેનું મૃત્યુ પણ થાય છે. વિધાન સાચું કહેવાય. શક્ય ઘટના, શક્ય ઘટનાની સંભાવના 1 આવે. શું આવે? 1. ઘટના શક્ય કહેવાય. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. ચલો ત્યાર પછી નંબર 11. સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 7, પછી વર્ગમૂળમાં 28, પછી વર્ગમૂળમાં 63 અને વર્ગમૂળમાં, હવે તે વર્ગમૂળ 63 પછીની જે સંખ્યા આવે ને એ આપણે શોધવાની છે. જો રકમમાં અહીંયા ખાલી જગ્યા આપ્યું છે, તો વર્ગમૂળ 63 પછીની સંખ્યા કઈ આવે? તો ધ્યાનથી જોજો બધા જ, બહુ સિમ્પલ છે. વર્ગમૂળમાં 7 ગુણ્યા 1, 28 એટલે વર્ગમૂળમાં 7 ચોક 28, વર્ગમૂળમાં 7 નવામ 63. તો હવે આના પછીનું ધ્યાનથી જોજો. આ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, તો 7 ગુણ્યા 16, બોલો 4નો વર્ગ 16 થાય? તો 7 ગુણ્યા 16 કરો, 7 ગુણ્યા 16, તો વર્ગમૂળમાં આવશે 112. આ તમારો જવાબ. જો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, તો 4નો વર્ગ 16 મૂકી દો. 16 ગુણ્યા 7 એટલે થઈ જાય વર્ગમૂળમાં 112. તો આ છે તમારો જવાબ. એકદમ સિમ્પલ દાખલો. ઓકે, ચલો ત્યાર પછીનો દાખલો. ચલો, બિંદુ આપ્યા છે 0 0 અને બીજો આપ્યું છે એક્સ અને વાય. શું કીધું છે? મધ્ય બિંદુના યામ શોધો. મધ્ય બિંદુનું સૂત્ર વાપરવાનું. આ x1 છે, આ y1, આ x2, આ y2. ચાલો સૂત્ર મૂકી દો. સૂત્ર છે x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 વત્તા y2 આખાના છેદમાં 2. ચલો x1ની વેલ્યુ 0 વત્તા x2x આખાના છેદમાં 2 અલ્પવિરામ y1ની વેલ્યુ 0 વત્તા y2y આખાના છેદમાં 2. ચલો 0 વત્તા x x આખાના છેદમાં 2, 0 વત્તા y y આખાના છેદમાં 2. તો જવાબ આવ્યો તમારો xના છેદમાં 2 અલ્પવિરામ yના છેદમાં 2. આ તમારો જવાબ. સિમ્પલ જ દાખલા છે, વધારે હાર્ડ નથી. ચાલો
થિયરી સ્ટેટમેન્ટ. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. જવાબ આવે વિસ્તાર. જવાબ આવશે વિસ્તાર. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. જવાબ આવશે વિસ્તાર. ચલો નંબર 14. મધ્યક 24, x બાર બરાબર 24, બહુલક 12, z બરાબર 12, મધ્યસ્થ m શોધવા કીધો છે. ચલો મધ્યસ્થ m શોધવાનું સૂત્ર તમારી પાસે છે. z બરાબર 3m માઇનસ 2x બાર. ચલો ઝેડની વેલ્યુ 12, 3m માઇનસ 2 કૌંસમાં એક્સ બારની વેલ્યુ 24, 12 બરાબર 3m માઇનસ 24 દો 48, માઇનસ 48 ડાબી બાજુ પર જાય તો પ્લસ 48 થઈ જાય. 12 વત્તા 48 બરાબર 3m. 48 વત્તા 12 60 બરાબર 3m. ગુણાકારનો 3 60ના છેદમાં જાય તો 60ના છેદમાં 3 બરાબર m. 20 તાલી 60 તો m બરાબર તમને મળી ગયો 20. તો જવાબ આવશે 20. ચાલો ત્યાર પછી નેક્સ્ટ સવાલ. નંબર 15. ઘટના એ નહીં એટલે કે P ઓફ A બાર. યાદ રાખજો, ઘટના એ નહીં કીધું છે એટલે P ઓફ A બાર કહેવાય. એની સંભાવના કેટલી આપી છે? P. એટલે P ઓફ A બાર બરાબર P. આ તમને રકમમાં આપ્યો છે. યાદ રાખજો, એ નહીં એટલે P ઓફ A બાર કહેવાય. એ નહીં એટલે P ઓફ A બાર. એની સંભાવના P તમને આપ્યો છે. હવે ઘટના A ની સંભાવના શોધો એટલે P ઓફ A તમારે શોધવાનું છે. ઘટના A ની સંભાવના તમને શોધવા કીધી છે એટલે P ઓફ A શોધવાનું. એ નહીં એટલે P ઓફ A બાર કહેવાય. ચલો સૂત્ર તો છે જ પૂરક ઘટનાનું. P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. પૂરક ઘટનાનું સૂત્ર છે. ચલો ઘટના એ શોધવા કીધું છે એટલે P ઓફ A શોધવા કીધું છે. વત્તા બોલો P ઓફ A બારની વેલ્યુ કેટલી આપી છે રકમમાં? P આપી છે તો મૂકી દો બરાબર 1. P ઓફ A બારને કરતા બનાવીએ તો આ 1. બોલો પ્લસ P જમણી બાજુ પર જાય, પ્લસ P જમણી બાજુ પર જાય તો માઇનસ P. તો P ઓફ A બરાબર જવાબ આવી ગયો તમારો 1 માઇનસ P. છે કે સિમ્પલ? એ નહીં એટલે P ઓફ A બાર જેની વેલ્યુ તમને P આપેલી છે. ઘટના એ એટલે P ઓફ A શોધવા કીધું છે. પૂરક ઘટનાનું સૂત્ર P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. તો P ઓફ A વત્તા P ઓફ A બારની વેલ્યુ શું મૂકી દેવાની? P મૂકી દેવાની બરાબર 1. તો P ઓફ A બરાબર પ્લસ P જમણી બાજુ પર જાય તો માઇનસ P થઈ જાય તો 1 માઇનસ P. તો P ઓફ A બરાબર 1 માઇનસ P. આ તમારી વેલ્યુ બને. નંબર 16. એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામો ખાલી જગ્યા મળે. એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? તો કુલ પરિણામ 8 મળે. એક સિક્કાને જો તમે 3 વાર ઉછાળો છો તો કુલ પરિણામ 8 મળે. ઓકે, ચલો ત્યાર પછીનો સવાલ.
AN બરાબર 5 માઇનસ 11N. ચલો સામાન્ય તફાવત શોધવાનું છે. તો સામાન્ય તફાવત શોધવાનું છે. તો ચાલુ કરીએ. સામાન્ય તફાવત D ની વેલ્યુ. ચાલો સામાન્ય તફાવત D માટેની ક્રિયા. જો D નું સૂત્ર તમારું આવે A2 માઇનસ A1 કહેવાય. યાદ રાખજો. સામાન્ય તફાવત D નું સૂત્ર શું આવે? A2 માઇનસ A1. ચલો તમારે પદમાં n બરાબર 1 મૂકતા. n બરાબર શું મૂકી દેવાનું? 1. તો A1 બરાબર 5 માઇનસ 11 કૌંસમાં 1. તો 5 માઇનસ 11 એકા 11. તો 5માંથી 11 જાય તો -6. તો આ આવે તમારું A1. હવે n બરાબર 2 લેતા. ચલો તો n બરાબર 2 મૂકી દઈએ. A2 બરાબર 5 માઇનસ 11 કૌંસમાં n ની વેલ્યુ 2. તો 5 માઇનસ 11 દુ 22. 5માંથી 22 જાય તો -17. યાદ રાખવાનું, જે તમને રકમમાં પદ આપ્યું છે એમાં તમારે n બરાબર 1 મૂકવાનું, પછી n બરાબર 2 મૂકવાનું. અને હવે સામાન્ય તફાવત D નું સૂત્ર D બરાબર A2 માઇનસ A1. તો D બરાબર A2 ની વેલ્યુ આવે -17 માઇનસ કૌંસમાં A1 ની વેલ્યુ આવે -6. તો D બરાબર માઇનસમાં 17 માઇનસ માઇનસ પ્લસ 6. તો D બરાબર માઇનસ પ્લસ માઇનસ 17માંથી 6 જાય તો 11. અને મોટા પદનું ચિહ્ન શેમાં આવે? પ્લસ માઇનસમાં. તો યાદ રાખજો D ની વેલ્યુ આવે -11. યાદ રાખજો -17 વત્તા 6 છે. માઇનસ પ્લસ માઇનસ 17માંથી 6 જાય તો 11. મોટા પદનું ચિહ્ન માઇનસમાં છે એટલે જવાબ D બરાબર -11 આવે. ઓકે, તો આ રીતના તમારે સોલ્વ કરવાનું. n ની વેલ્યુ 1 અને n ની વેલ્યુ 2 મૂકીને. ચાલો ત્યાર પછી 18મો સવાલ. 1 2 3 ડેશ ડેશ n નો મધ્યક કેટલો થાય? સૂત્ર આપણે કાલ આગળ જોઈ ગયા આગળના પેપરમાં કે મધ્યક માટેનું જે સૂત્ર છે તો એ આવે n+1/2. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હતો ને, એનું સૂત્ર એટલે n+1/2. તે 18માં તમારો જવાબ બને. કેમ કે અહીંયા જો n પદ માટે મધ્યક શોધવા કીધું છે, બરાબર? એટલે n+1/2 આ તમારો જવાબ આવે. n પદ માટે કીધું હોય ને એટલા માટે. ચલો 19મો સવાલ. ui બરાબર xi માઇનસ 25/10. યાદ રાખજો આ જે 25 છે એ તમારો ધારેલો મધ્યક એ છે. આ જે 10 છે એ તમારો વર્ગ લંબાઈ h છે. હવે પદ વિચલનનું સૂત્ર વાપરવાનું છે કેમ કે સિગ્મા FI UI આપ્યું છે તમને રકમમાં. તો x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. હવે ધ્યાન રાખજો તમને x બાર એટલે મધ્યક શોધવાનું છે. તો x બાર બરાબર a ની વેલ્યુ ધારેલો મધ્યક બોલો કેટલો આપ્યો છે તમને રકમમાં? 25. બરાબર, આ આપ્યું છે 25 તમને. યાદ રાખજો વેલ્યુ તમને યુઆઈમાં આપેલી છે. આ 25 તમારો ધારેલો મધ્યક એ છે અને આ જે 10 છે એ તમારો વર્ગ લંબાઈ h છે.
તો એની વેલ્યુ 25 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે 20 છેદમાં સિગ્મા એફઆઈ કેટલો છે 100 ગુણ્યા વર્ગ લંબાઈ એચની વેલ્યુ 10. ચલો આ મીંડું ઉડી ગયું 10 દો 20. તો એક્સ બાર બરાબર 25 વત્તા માત્ર તમારી પાસે 2 બચ્યા તો એક્સ બાર બરાબર બોલો 25 વત્તા 2 27. તો આ છે તમારો મધ્યક એક્સ બાર બરાબર 27. ઓકે 25 વત્તા 2 27. ચાલો ત્યાર પછી 20મો સવાલ સમતોલ પાસા પર અંક 4 આવે તેની સંભાવના કેટલી? હવે યાદ રાખજો સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા 6 જે છેદમાં આવે અને આ 6 પરિણામ એટલે 1 2 3 4 5 અને 6 1થી 6 અંક આવે પાસા પર. એમાં કીધું છે અંક 4 આવે તો મને કહો 1થી 6માં 4 કેટલી વાર આવે? 1થી 6માં 4 કેટલી વાર આવે? એક જ વાર આવે. તો જવાબ તમારો બની જાય 1/6. જવાબ તમારો 1/6. કુલ પરિણામની સંખ્યા છેદમાં અને 4 કેટલી વાર આવે તો કે 1થી 6માં એક જ વાર આવે એટલે જવાબ 1/6. ત્યાર પછીનો સવાલ ચલો 2x - 7નો આલેખ 2x - 7 આ તમારો સુરેખ બહુપદીનો આલેખ છે. કયો આલેખ છે? સુરેખ બહુપદીનો. તો સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે અને ધ્યાનથી જો આ દ્વિઘાત બહુપદીનો આલેખ છે. હવે એક્સનો વર્ગનો સહગુણક આગળ કંઈ ના હોય તો +1 કહેવાય. એક્સના વર્ગનો સહગુણક આગળ કંઈ ના હોય તો +1 કહેવાય. તો યાદ રાખજો દ્વિઘાત બહુપદી માટે કીધું છે તો એ બરાબર બોલો એક્સના વર્ગનો સહગુણક +1 કહેવાય અને +1 અને એ પણ દ્વિઘાત બહુપદીનો છે એ તમારો ધનમાં હોય તો એનો મતલબ કે ઉપરની તરફ ખુલ્લો પરવલય. હવે રકમમાં તો ઓનલી પરવલયને એવું જ કીધું છે તો તમને ખબર હોવી જોઈએ કે જો સુરેખ બહુપદી હોય તો રેખા મળે, દ્વિઘાત બહુપદીના આલેખ બધા જ પરવલય મળે. દ્વિઘાત બહુપદીના બધા જ આલેખ કેવા મળે? પરવલય મળે. એટલે 21માનો જવાબ આવે સી ઓપ્શન, એટલે કે સુરેખના આલેખ બધા રેખા મળે અને 22માં દ્વિઘાત બહુપદીના બધા જ આલેખ પરવલય મળે એટલે 22માનો જવાબ આવે એ ઓપ્શન. ઓકે ચલો 52 પત્તામાંથી એકો નીકળે તેની સંભાવના કેટલી? ચલો કુલ પત્તા 52 એ આવી જાય છેદમાં 52 પત્તામાંથી એકા કેટલા આવે? તો 52 પત્તામાં કુલ 4 એકા આવે. કેટલા? 4 એકા આવે. એક આવે લાલનો, એક આવે ચરકટનો, એક આવે કાળીનો અને એક આવે ફલ્લીનો. તો કુલ 4 એકા આવે. 4/52 4 એકા 4 છેદમાં 13 ચોક 52. 4 4 ઉડી ગયા. જવાબ 1/13. તો 23માં ઓપ્શન આવશે સી ઓપ્શન. 23માં સી ઓપ્શન. અને 52 પત્તામાંથી એકો ન નીકળે તો યાદ રાખજો એકો ન નીકળે તેવું કીધું છે તો 52 પત્તામાંથી 4 એકા કાઢી નાખો. એકો ન મળે તેવું કીધું છે, ન મળે બરાબર. એટલે 52માંથી 4 પત્તા કાઢી નાખો તો 48 પત્તા થાય. છેદમાં કુલ પત્તા કેટલા? 52. તો 48/52 આ તમારું પદ બન્યું. 52માંથી 4 એકા કાઢી નાખો તો 48/52 થઈ જાય. 52 કુલ પરિણામની સંખ્યા. ચાલો 48 એટલે 12 ચોક 48 અને 52 એટલે 13 ચોક 52. 4 4 ઉડી જાય તો જવાબ 12/13. યાદ રાખજો આ બધું રફ કામમાં જ કરવાનું બરાબર. રફ કામમાં પ્રોપર દાખલો ગણી નાખવાનો એટલે તમને આઈડિયા આવી જાય.
1 માર્ક્સના દાખલા હોય તેમાં રીત બતાવવાની છે, બાકી બધામાં તમે રફ કામમાં મેથડ કરો. બરાબર. તો જવાબ આવે 12/13. 24માંનો જવાબ આવે બી ઓપ્શન. સિમ્પલ છે, આ પણ ચોપડીના જ દાખલા છે. એકો આવે તો 4/52 એટલે 1/13 થાય. એકો ન મળે તો 52 પત્તામાંથી 4 એકા કાઢી નાખો તો 48 પત્તા આવે. તો જવાબ 48/52. બરાબર. તો 12 ચોક 48 ને 13 ચોક 52, 4 4 ઉડી જાય, 12/13. તો આ રીતના જવાબ તમારો 24માં બી ઓપ્શન આવે, 23માં સી ઓપ્શન આવે. ચાલો.